ચાલો આજે કારેલાનું શાક બનાવશું. મસ્ત કારેલા છે. તેની તૈયારી કરશું. મસ્ત વરસાદ આવી ગયો છે, સરસ. અત્યારે બંધ થઈ ગયો છે, થોડા થોડા છાંટા ચાલુ છે, પણ વધારે નથી આવતો કાંઈ. અહીં બધે જો અહીંયા સુધી વરસાદ આવ્યા, બધું ભીનું થઈ ગયું. સરસ આવ્યો છે એટલે કારેલાનું શાક બનાવવાનો વિચાર હતો, પણ હવે વિચાર બદલી ગયો છે અને હવે બનાવવા જઈ રહ્યું છું બટેકા વડા. એના માટે બટેકા બાફી લેશું, પહેલાં ચટણી બનાવી લેશું, એ બધું કરી લઈ પછી આપણે બટેકા વડા બનાવશું. અત્યારે તો બસ આટલો જ પ્લાનિંગ છે, કેમ કે વરસાદ આવ્યો એટલે વિચાર બદલી ગયો. એટલે અત્યારે હવે આવા વરસાદમાં ભજીયા ખાવાની મજા આવે, એટલે ખાસ ભજીયા ખાવાનું મન થયું છે, એટલે આવું વિચાર્યું છે. બટેકા બફાઈ ગયા છે સરસ મજાના. મરચાં કટિંગ થઈ ગયા છે. મરચાંના આવી રીતે બનાવવા છે, સીધા ચીરોવાળા. ને ડુંગળીનું પણ કટિંગ થઈ ગયું છે. મરચાંની પેસ્ટ અને આદુની પેસ્ટ બની ગઈ છે. લીંબુનો રસ પણ તૈયાર છે, અને સાથે આજે રસ પણ બનાવ્યો છે. હવે બટેકા સરસ ઠંડા થઈ ગયા છે, એટલે આપણે એની છાલ કાઢી નાખશું અને એમાંથી વડા બનાવશું. નાની નાની બટેકી સરસ છે એટલે ભજીયા બનાવવાનું મન થઈ ગયું. આમાંથી ઘણા દમાલું પણ બનાવે છે. બીજું જો કાંઈ આમાંથી બનતું હોય તો કમેન્ટ કરીને જણાવજો. મને તો બીજું આમાંથી કંઈ નથી આવડતું. નાની બટેકીમાંથી શું બને, બરાબર? તમને આવડતું હોય તો કહેજો. કાઠિયાવાડમાં તો એક વરસાદ થયો નથી અને બટેકા વડા ભજીયા બન્યા નથી, કેમ કે અહીંયા સૌથી વધારે ભજીયા બને છે અને ભજીયા ખાવાના શોખીન પણ સૌથી વધારે હોય છે. એટલે વરસાદ થયા પછી અમારા ઘરે આ ત્રીજી ચોથી વખત ભજીયા બની ગયા છે. વરસાદ થાય એટલે બીજું કંઈ વિચારવાનું જ નહીં, ભજીયા જ બનાવવાના. ને લગભગ ઘરમાં બધાને ભાવતા જ હશે. ક્યારેક કોક એવું હશે કે કોઈને નહીં ભાવતું હોય, લગભગ તો બધાને ભાવતા જ હોય છે. આમાં મેથીના ભજીયા પણ બહુ સરસ થાય છે, પણ અત્યારે આ વરસાદ જેવું છે એટલે હું બજારમાં નથી ગઈ, એટલે મેથી નથી લીધી. નહીંતર મેથીના પણ ભજીયા અમે બનાવી છીએ. જો તમારે ફટાફટ બનાવવા હોય તો મેથીના ભજીયા ફટાફટ બની જાય, અને બટેકાવાળા બનાવતા વાર લાગે, કે એમનો મસાલો તૈયાર કરવો પછી એ બને. અને મેથીમાં તો બસ સુધારી કટિંગ કર્યું અને તરત જ બની જાય. સ્વાસ્થ્ય માટે પણ સારું છે મેથીના ભજીયા. એટલે હવે ચોમાસામાં તો સૌથી વધારે મેથી આવશે અને સરસ પણ આવશે, એટલે ભજીયા ખાવાની મજા આવે, એટલે વધારે બનાવી. પણ આજે તો વરસાદના કારણે હું નથી ગઈ. હવે આપણે બનાવશું બટેકા વડા. પહેલાં આપણે આનો છૂંદો કરવો નથી, પહેલાં બધો મસાલો નાખી દઈ અને પછી એનો છૂંદો કરશું. પહેલાં આપણે થોડુંક મીઠું નાખી દઈશું, કેમ કે બાફવામાં નાખ્યું હતું પણ એટલું બધું નહોતું, એટલે થોડું નાખી દઈશું. થોડી ખાંડ નાખશું. ખાંડ નાખવી હોય તો નખાય, પણ અમે નાખી છીએ. થોડુંક ધાણા જીરું નાખશું. લીંબુનો રસ નાખશું. થોડોક નાખવાનો, પછી ટેસ્ટ પ્રમાણે નાખશું. કરી લેશું એટલે કલર સરસ મસ્ત આવે. આ
છે મરચાં અને આદુની પેસ્ટ. ઝીણા મરચાં નાખ્યા હતા એટલે થોડી નાખી પહેલાં, પછી ટેસ્ટ કરી એ પ્રમાણે નાખશું, નહીં તો પાછું તીખું થઈ જશે. હવે આને મિક્સ કરી લેશું બધું. સરસ છૂંદો થાય છે. પેલું છૂંદો કરવાનું મશીન પણ છે, પણ બટેકાવડામાં હાથથી છૂંદો કરેલા મસ્ત થાય છે. આ પેલા લોકર બટેકા છે એટલે તમે ગમે એમ આને દબાવો તો વધારે ચીકાશ પણ નથી થતી. સરસ કોરા રહ્યા બટેકા. અને પેલા બાદશાહ બટેકા હોય તો તમે આટલા એને દબવી જ ના શકો, તો ચીકણા થઈ જાય. એટલે આ લોકર બટેકામાં એવું કંઈ થતું નથી. ભજીયા પણ એના સરસ બને છે. આપણે હવે ચણાનો લોટ લઈ લઈશું. વાટ કઈ વડા બનાવવા માટે વાટ બનાવી, અમે એવું કહીએ છીએ. તમે શું કહેતા હોય કમેન્ટમાં કહેજો મને. અમે તો આને વાટ કહીએ છીએ. જરાક મીઠું નાખશું એમાં. એને ડોઈ નાખવાનું એટલે કે હલાવી નાખવાનું, બરાબર. બધા અમુક આને અલગ અલગ કહેતા હોય. થોડું નાખવું જવાનું, સરસ બનાવવાનું. વાટ બનાવી કહેવાય એમાં. વાટ કઈ બટેકાવાળાની વાટ બનાવી. એટલે એમાંથી ઘણી ભાંગી છે, પછી ઢીલું કરવાનું. જેટલું ઢીલું જોતું હોય ને એ પ્રમાણે ઢીલું કરવાનું. જો થઈ ગઈ એક કણી નથી, આટલું ચાલશે. તૈયાર થઈ ગયું છે. હવે જ્યારે પછી આપણે ઉતારવાના થાય ને ત્યારે એમાં આપણે હવે સોડા નાખવાનો, ખાવાનો સોડા. બાકી રેડી છે આપણું આ. હવે એમાં થોડોક સોડા નાખશું અને આપણે હવે ચાલુ કરી દઈશું. ત્યાં સુધીમાં તેલ આવી જાય. ગેસને ચાલુ કરી દઈશું. જરાક સોડા નાખી પછી સ્ટાર્ટ કરી દઈશું. ઉપર જરાક લીંબુ, જરાક જ સોડા નાખવાનું. હલાવી નાખવાનું. મસ્ત રેડી થઈ ગયું છે. હવે આપણે વડા બનાવવાનું સ્ટાર્ટ કરશું. એક એક આમાં નાખતા જશું આમાં, અને એક એક અંદર મૂકતા જશું. પેલા છે ને બધા વડા બનાવી લેશું, પછી મરચાંના, અને પછી છેલ્લે ડુંગળીના બનાવશું. વરાળમાં પાકી જાય. બટેકાની સાથે આ ડબરી મૂકી દીધી હતી. અંદર ચટણી છે. હું ચટણી નથી ખાતી એટલે ભાવીને જેટલી જ બનાવી છે, વધારે ચટણી નથી બનાવી, કેમ કે મને ભજીયા જોડે ચટણી નથી ભાવતી. એકલા ભજીયા જ. સરસ બફાઈ ગયો છે. બટેકા સાથે જ મૂક્યો તો સરસ થઈ ગયો છે. હવે આમાં મીઠું, થોડોક ગોળ નાખી, થોડુંક ધાણા જીરું નાખશું. એ નાખી
અને બ્લેન્ડર મારી દઈશું એટલે મસ્ત ચટણી આપણી તૈયાર થઈ જશે. જો તમારે એમાં આંબલી નાખી હોય તો કંઈ નાખવાની જરૂર નથી. જો આંબલી ન નાખી હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો. અમે આંબલી નથી નાખતા એટલે અમે આમાં લીંબુ નાખવાના છીએ. અને લીંબુ ન હોય અને ન નાખવું હોય તો તમે આમચૂર પાવડર પણ આમાં નાખી શકો, એનો પણ ટેસ્ટ સરસ આવે છે. એટલે આ આપણી ખજૂરની આંબલી તૈયાર થઈ જશે. આપણા ભજીયા થઈ ગયા છે તૈયાર. 3 જાતના બનાવ્યા છે, ડુંગળીના, મરચાંના અને બટેકાવાળા. ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે. હવે ભાવીને આવે એટલે જમી લેશું. આપણું રસોડું થઈ ગયું છે ક્લીન, બધું તૈયાર છે. ઢાંકીને રાખી દીધું છે બધું. મસ્ત પવન આવે છે બહાર. વરસાદ બંધ થઈ ગયો છે એટલે પવન મસ્ત નીકળો છે અત્યારે. ભજીયા બની ગયા એટલે હવે થોડો પવન ખાઈ લઈ. મસ્ત પવન છે. અંદર ગરમી થતી હતી.